શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ સંચાલિત શ્રી સ્વામિનારાયણ સત્સંગ ભવન થાણા મુંબઈ આયોજિત પ્રશ્ન ચર્ચા સંતોષાર્થ અંતર્ગત શ્રીમદ ભાગવત મહાપુરાણ તેને આજે 104મો દિવસ લાઈવ સાંભળતા સૌ ભાવિક ભક્તોને અત્રેથી જય શ્રી સ્વામિનારાયણ. ગઈકાલે આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર અહેતુકી ભક્તિ ભગવાનના ભક્તએ કરવી એને વિશે થોડીક ચર્ચા આવી હતી. ભગવાન વેદ વ્યાસજીએ આ શ્રીમદ ભાગવત મહાપુરાણની રચના કરી અનેક જીવાત્માઓને એક કલ્યાણનો માર્ગ, મોક્ષનો માર્ગ આમાં બતાવી દીધો. સૂત પુરાણી સૌનકાદી 88,000 ઋષિ મુનિઓને આ કથાનું શ્રવણ કરાવી રહ્યા છે. સૂત પુરાણીએ સૌનકાદી ઋષિ મુનિઓને કહ્યું ધર્મ એ શું છે, અને ત્યારબાદ ભગવાનના અવતાર કેટલા થાય છે એની વાત પણ અહીંયાથી કરી હતી. આગળ સૌનક મુનિ હવે કહી રહ્યા છે કસ્મિન યુગે પ્રવૃત્તેયમ સ્થાને વાકેન હેતુના કૃત સંચોદિત કૃષ્ણ કૃતવાન સંહિતા મુનિ કૃતવાન સંહિતા મુનિ. સૌનક આદિ જે ઋષિ મુનિઓ છે સૂત પુરાણીને કહે છે તમે જે વાત કરી એ પ્રમાણે આગળ થોડાક પ્રશ્નો છે એનું પણ અમને સમાધાન કરો કે શ્રીમદ ભાગવત જે પુરાણ છે તે કયા યુગમાં થઈ, કયા સ્થળે થઈ અને કયા કારણથી થઈ અને કોની પ્રેરણાથી આ ભગવાન વેદ વ્યાસજીએ આ શ્રીમદ ભાગવત મહાપુરાણની રચના કરી. એ અમારા પ્રશ્નનું તમે સમાધાન કરો અને એ પણ કહો અનાસક્ત એવા જે સુખદેવજી મહારાજ છે જેનું વિચરણ બધે જ ચાલુ જ હોય છે, તો એવા એ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાનું સાથે સંવાદ કેવી રીતે થયો, એક જગ્યા ઉપર બેસી ને આવી રીતે ક્યાં કથાનું શ્રવણ કરાવ્યું, એ બધી થોડાક પ્રશ્નોનું સમાધાન કરો. ત્યારે સૂત પુરાણી હવે સૌનકને સરસ મજાનું એક હવે કથા કહી રહ્યા છે કેવી રીતે આ શ્રીમદ ભાગવત મહાપુરાણની રચના થઈ. આ પૃથ્વીલોક ઉપર જ્યારે શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા થઈ રહી છે એની પાછળ કેટલું બધું રહસ્ય ભરેલું છે કે આ શ્રીમદ ભાગવત મહાપુરાણની રચના કરવાની જરૂર પડી. એમાં ઘણું બધું રહસ્ય છે. એની વાત અહીંયા સૂત પુરાણી કહે દ્વાપરે સમનુપ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે જાતઃ પરાશર યોગી વાસસ્યામ કલયા હરે. 4 યુગની એક ચોકડી કહેવાય. વર્તમાન ચોકડીના ત્રીજા દ્વાપર યુગમાં મહર્ષિ પરાશર દ્વારા વસુપુત્રી સત્યવતીના ગર્ભથી વ્યાસજીનો જન્મ થયો. એ વ્યાસજી ભગવાનના જ કલા અવતાર હતા. અને આ વ્યાસ ભગવાન એ ભગવાનનો એક અવતાર છે, જ્ઞાન અવતાર કહી શકાય. અને આ વ્યાસજી એક દિવસ સૂર્યોદયના સમયે સરસ્વતીના નદી કિનારે અહીંયા સ્નાન કરવા માટે એક સરસ મજાના આસન ઉપર વિરાજમાન છે. અને એ વખતે ભગવાન વેદ વ્યાસજીએ સરસ્વતીના કિનારે બેઠા બેઠા ભવિષ્યમાં શું થવાનું છે એ પોતે દિવ્ય દ્રષ્ટિ દ્વારા જોયું છે કે ભવિષ્યમાં શું થશે. કારણ કે એક મહાપુરુષ છે, બધું જાણે છે, ભવિષ્યનું જાણે છે, ભૂતકાળનું જાણી શકે એવા એ ભગવાન વેદ વ્યાસજી છે. ને આપણને ખબર છે કે 12મા સ્કંદની અંદર ભગવાન વેદ વ્યાસજીએ કળિયુગની અંદર આગળ જતા શું થશે એનું વર્ણન કર્યું છે. પણ અહીંયા
આ સરસ્વતીને કિનારે ભગવાન વેદ વ્યાસજી દિવ્ય દ્રષ્ટિ કરી અને આગળ કળિયુગની અંદર શું શું થવાનું છે, અત્યારે થઈ રહ્યું છે પણ આગળ જતા શું થશે એવું દિવ્ય દ્રષ્ટિ દ્વારા જોયું અને જોતાની સાથે ભગવાન વેદ વ્યાસ ઉદાસ થઈ ગયા. ઉદાસ થઈ ગયા એટલે કે એનું કારણ હતું કે ભવિષ્યની અંદર આ કળિયુગી જીવાત્માઓ છે અલ્પ આયુષ્યવાળા થશે, આળસુ થશે, મંદ બુદ્ધિવાળા થશે, ભાગ્યહીન થશે, ઉપદ્રવગ્રસ્ત થશે, કૂટભાષી થશે. આવું આ ભગવાન વેદ વ્યાસીએ જોયેલું છે. એટલે બહુ ઉદાસ થઈ ગયા કે અત્યારે આટલું આમ આગળ જતા થશે તો જીવાત્માનું શું થશે. એટલે ભગવાન વેદ વ્યાસ બહુ ઉદાસ થઈ. એના માટે અમારે કંઈક કરવું જોઈએ. પોતે મહાપુરુષ છે, પોતે જાણે છે, જ્ઞાનનો અવતાર છે, આ જીવાત્માનું અકલ્યાણ ન થાય એટલા માટે મારે કંઈક કરીને જવું જોઈએ. આમ વિચાર કરી અને ભગવાન વેદ વ્યાસજીએ 4 વેદના વિભાગ કર્યા. 4 વિભાગ વેદના કર્યા. ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદ વેદના 4 વિભાગ કરી અને પછી પાછો વળતો વિચાર ભગવાન વેદ વ્યાસને આવ્યો કે આગળ જતા તો મને ખબર પડી કે બધા લોકો મંદ બુદ્ધિ વાળા થશે તો આ વેદને કેમ વાંચી શકશે. એ લોકો આ વેદને જરાક વાંચવું, એનું અધ્યયન કરવું એ તો કળિયુગી જીવાત્મા માટે તો ડિફિકલ્ટ છે, તો હવે મારે કેમ કરવું. અને એમાંય આ વેદ તો સ્ત્રીઓને વાંચવાનો અધિકાર નથી, શૂદ્રને વાંચવાનો અધિકાર નહીં. આટલું બધું ડિફિકલ્ટ મારા માટે સારું નહીં. એટલા માટે ભગવાન વેદ વ્યાસજીએ મહાભારતની રચના કરી, જે 5મો વેદ કહેવાય, એની રચના કરી. છતાં પણ આ ભગવાન વેદ વ્યાસજી ઉદાસ થઈ ગયા કે મેં આટલું બધી રચના કરી તો પણ કંઈક અધૂરું છે. 4 વેદની રચના કરી, મહાભારતની રચના કરી, છતાં પણ વેદ વ્યાસ ઉદાસ થઈ ગયા. આવું વેદ કે જે એકદમ કહી શકાય અઘરું છે એને થોડોક સરળ કરી મહાભારતની રચના કરી તો પણ ઉદાસ થયા. ત્યારે ભગવાન વેદ વ્યાસે 17 પુરાણની રચના કરી નાખી. જો એક આ મહાપુરુષ એક જીવાત્મા માટે કેટલું કરે છે કે એનું અકલ્યાણ ન થવું જોઈએ. જીવાત્મા આ લોકની અંદર આવ્યો તો એનું જો અકલ્યાણ થઈ જશે તો આ જીવાત્માની ગતિ શું થશે એમ વિચારી અને આ શાસ્ત્રોની રચના કરતા ગયા. છતાં પણ ભગવાન વેદ વ્યાસ ઉદાસ થયેલા છે. પવિત્ર કિનારો છે, પોતે એક ભગવાનનો અવતાર છે અને આટલા ઉદાસ પોતે બન્યા છે. ઉદાસ થયા, અશાંતિ, કાંઈ ખબર ન પડી હવે કરવું શું. અને પછી ભગવાન વેદ વ્યાસ છે ને, આપણે જાણીએ છીએ એનું ઉદાસીનું કારણ પોતે અંદરથી ગોતે છે. આ ભગવાન વેદ વ્યાસ બહારથી નથી ગોતા કે મને કોઈ બીજી કોઈ ઉપાધિ છે, ઘરથી ઉપાધિ છે કે શરીરથી ઉપાધિ છે, સંબંધીથી ઉપાધિ, એ કોઈ આ જોતા નથી ભગવાન વેદ વ્યાસ. એ તો અંતરની અંદર જુએ છે કે કંઈક ભૂલ, કંઈક રહી ગઈ છે. મારાથી કંઈક ભૂલ થઈ કે બીજી કોઈ ભૂલ થઈ, કઈ ભૂલ થઈ કે એનાથી મને આટલી અશાંતિ થાય છે. એ ભૂલ હજી ભગવાન વેદ વ્યાસને મળી નહીં. અને અંદરથી જ્યારે ભૂલ મળે ને ત્યારે ખબર પડે કે આ તો અંદરથી કંઈક ભૂલ નીકળી. આપણે શું કરીએ, બારેથી ગોતીએ કે કોઈકની ઉપાધિ છે એટલે આપણે આટલા દુઃખી છીએ, પણ દુઃખી જીવાત્મા એટલા માટે હોતો નથી, કંઈક પોતાની ભૂલ અંદરથી હોય છે. એ જ્યારે મળે ત્યારે આપણને એમ થાય કે કંઈક ભૂલ થઈ, એનું સમાધાન કંઈક કરવું પડશે. પણ જે અંદરથી જે ભૂલ છે એ ગોતવી તો અતિ મુશ્કેલ, અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ, એને કેમ ગોતવી. એટલા માટે હવે અંદરથી જ્યારે આપણને ભૂલ મળશે ને ત્યારે એમ થાય કે ના, આપણે જે ભૂલ કરી છે ને એનું સમાધાન કોઈકની પાસે જશું તો મળશે. આ ભગવાન વેદ વ્યાસને હવે અંદરથી હવે આમ ગોતી રહ્યા છે, આમ મંથન કરે છે કે શું ભૂલ હશે. આ કળિયુગ જીવાત્મા આવી રીતે જો મંથન કરે તો એનું કામ થાય, તો ભૂલ ગોતાય. એ કીર્તન સરસ મજાનું છે, અત્યારે લેશું. પ્રભુ મને થાજે એવો અનુકૂળ, જેથી મને સૂજે મારી ભૂલ. જે મારી ભૂલ છે મને આમ ખબર પડે એવો મને અનુકૂળ થાજે. સરસ મજાના કીર્તનના શબ્દો છે, એ સાંભળીએ. પ્રભુ મને થાજે એવો અનુકૂળ, પ્રભુ મને
મને થાજેવો અનુકૂળ, જેથી મને સૂજે મારી ભૂલ. પ્રભુ મને થાજેવો અનુકૂળ, પ્રભુ મને થાજેવો અનુકૂળ, જેથી મને સૂજે મારી ભૂલ, જેથી મને સૂજે મારી ભૂલ. મને થાજેવો અનુકૂળ, પ્રભુ મને થાજેવો અનુકૂળ. સમજો મારી ભૂલ, દોષ બીજાને દેતા પહેલા સમજો મારી ભૂલ. પાપ બધાએ પ્રગટ કરીને, પાપ બધાએ પ્રગટ કરીને થઈ જાવો હળવો ફૂલ. પ્રભુ મને થાજેવો અનુકૂળ, પ્રભુ મને થાજેવો અનુકૂળ. આ કીર્તનની અંદર બહુ સરસ મજાની વાત આવી. જેમ ભગવાન વેદ વ્યાસને જે પોતાની જે ભૂલ આમ ઓળખવા માટે પ્રયત્ન કરે છે કે મારાથી એવી કઈ ભૂલ રહી ગઈ છે, એનાથી મને અશાંતિ છે. એટલે ભગવાનને પ્રાર્થના આટલી તો કરવી કે મારાથી એવી કઈ ભૂલ છે કે જેનાથી આ બધું થઈ રહ્યું છે. આ વર્તમાન કાળની અંદર જે ભૂલ થાય છે એનું કારણ પોતે જ હોય છે, બીજા હોતા નથી. અહીંયા આપણે સમજી શકીએ છીએ કે બીજાને આપણે જ્યારે દોષ દઈએ છીએ કે તું આવો છે આવો છે, એવી રીતે આપણે બીજાની ઉપર ઢોળીએ છીએ, પણ હકીકતની અંદર પોતાની જ્યારે ભૂલ હોય છે એ સમજાતી નથી. ભગવાન પાસે જેમ પ્રાર્થના આપણે કરી શકીએ ઘણી બધી, એવી રીતે મને અનુકૂળ એવી રીતે થજે કે મારી જે ભૂલ હોય છે બધી એ રીતે મને જ સમજાવજે કે આ ભૂલ જે પણ કરી રહ્યો છે એ મારી જ હશે, પણ બીજાની છે નહીં. જે પણ પછી પુણ્ય હોય કે પાપ હોય, કોઈ પણ કર્મ જે કર્યું છે એ કર્મ આપણે કરી અને બીજાના ઉપર આપણે ઢોળીએ છીએ ત્યારે સમજવું કે આપણે જે રસ્તો ભૂલ્યા છીએ, કોઈ સામેવાળો રસ્તો ભૂલ્યો નથી. ને હજી આગળ અહીંયા કવિ કહે, પક્ષાતીત ખરું જગતમાં સહેજ રહું સમતું. પક્ષાતીત થઈ ખરું જગતમાં સહેજ રહું સમતું. પરમાર્થમાં પ્રીત વાધે, પરમાર્થમાં પ્રીત વાધે ને પરધન સમજુ ધૂળ. પ્રભુ મને લાજે બો અનુકૂળ, પ્રભુ મને થાજે બો અનુકૂળ, પ્રભુ મને થાજે બો અનુકૂળ. જૂઠ ભર્યું ના જીવન જીવો, જૂઠ બધું ના જીવન જીવું, ભલે સંપત્તિ વિપુલ. જૂઠ ભર્યું ના જીવન જીવું, ભલે સંપત્તિ વિપુલ. સજ્જનના સત્સંગમાં
ભજનના સત્સંગમાં મારું મનડું રાખજે ડોર. પ્રભુ મને થાજે વો અનુકૂળ, પ્રભુ મને થાજે વો અનુકૂળ. જેથી મને સૂજે મારી ભૂલ, જેથી મને સૂજે મારી ભૂલ. પ્રભુ મને થાજે વો અનુકૂળ, પ્રભુ મને થાજે વો અનુકૂળ. મદ મત્સરના વાગે નજરીએ ત્રિશૂળ. કામ ક્રોધ મદ મત્સરના વાગે નજરીએ ત્રિશૂળ. અંતર જામી અળગા થાતા, અંતર જામી અળગા થાતા બનું બહુ વ્યાકુળ. પ્રભુ મને થાજે વો અનુકૂળ, પ્રભુ મને થાજે વો અનુકૂળ. જેથી મને સૂજે મારી ભૂલ, જેથી મને સૂજે મારી ભૂલ. પ્રભુ મને થાજે વો અનુકૂળ, પ્રભુ મને થાજે વો અનુકૂળ. દેવ દયાળુ દયા કરો, હું માંગુ એક જ મોલ. દેવ દયાળુ દયા કરો, હું માંગુ એક જ મોલ. હરિવર મારા હૈયા માઈ, હરિવર મારા હૈયા માઈ. રેજો એ સદાય ડોલ. પ્રભુ મને થાજે વો અનુકૂળ, પ્રભુ મને થાજે વો અનુકૂળ. જેથી મને સૂજે મારી ભૂલ, જેથી મને સૂજે મારી ભૂલ. પ્રભુ મને થાજે વો અનુકૂળ, પ્રભુ મને થાજે વો અનુકૂળ. ભગવાન વેદવ્યાસજીને જ્યારે ઉદાસ બન્યા છે ત્યારે અંતરની અંદર વિચાર કરે છે કંઈક તો ભૂલ રહી ગઈ છે, એને કારણે આ અંતરની અંદર મને ઉદાસીનપણું છે. આટલા બધા શાસ્ત્રોની રચના કરી, રચના કર્યા બાદ પણ મને અશાંતિ શા માટે છે એની જ્યારે અંદરથી આમ શોધ કરે છે ત્યારે કંઈ પણ મળતો નથી. ત્યારે એ જ વખતે ત્યાં જે સરસ્વતીને કિનારે જે નારદજી પધારેલા છે અને નારદજી આવ્યા, વ્યાસાશ્રમમાં પધારી કરી અને ભગવાન વેદ વ્યાસજીએ સામે જઈ કરી અને સ્વાગત કરેલું છે. નારદ પણ એક ભગવાનનો અવતાર છે અને વ્યાસજી પણ એક ભગવાનનો અવતાર છે. હવે બે આમ તો મહાપુરુષ જે કહી શકાવે સાથે મળ્યા, સામસામે મળ્યા છે એટલે હવે નારદજી આવી કરી અને હવે પ્રશ્નનું સમાધાન કરવાના છે. આપણને ખબર છે કે જ્યારે બે મહાપુરુષ જ્યારે ભેગા થાય ત્યારે એકબીજાને આમ પૂછે કે તમારું તપ કેવું છે, અધ્યયન કેવું છે, શું અત્યારે સ્થિતિ છે, એવી રીતે એકબીજાને પૂછે. પણ અત્યારે આ નારદજીએ ભગવાન વેદ વ્યાસનું મુખારવિંદ જોયું ને તો એકદમ ઉદાસપણું હતું. એટલે કંઈ પૂછી ના શક્યા કે તમે શું કરો છો, શું તપ કેવું ચાલુ છે તમારું બધું, એ કંઈ ના પૂછ્યું. પણ એક ઉદાસીનપણું જોયું એટલે નારદજીએ ભગવાન વેદ વ્યાસને કીધું કે વ્યાસજી આટલા તમે ઉદાસ શા માટે છો?
એટલે વ્યાસજીએ કીધું કે કંઈ બસ આમ જ કંઈ કારણ તો નથી, બસ બેઠો છું આરામથી, અહીંયા એકાંતપણું છે બેઠો છું. અરે ના ના, કંઈક તમારે ઉદાસીનપણા હોવાનું કંઈક કારણ છે, તમે આટલા ઉદાસ શા માટે છો? ત્યારે ભગવાન વેદ વ્યાસે કીધું કે નારદ, તમે પૂછી જ રહ્યા છો ત્યારે હું તમને કહું છું કે નારદજી, મેં આ કળિયુગના જીવાત્મા માટે કલ્યાણ થાય એટલા માટે મેં ઘણા બધા શાસ્ત્રો રચ્યા, છતાં પણ મને અંદરથી શાંતિ થતી નથી. મેં ઘણું બધું આમ રચનાઓ કરી, મેં વેદ બનાવ્યા, મહાભારતની રચના કરી, અરે 17 પુરાણની રચના કરી, છતાં પણ મને ઉદાસીનપણું છે, મને કઈ રસ્તો મળતો નથી. માટે નારદજી, આપ તો તમે બ્રહ્માના માનસ પુત્ર છો, મહાજ્ઞાની છો, માટે તમે મને કંઈક આ અસંતોષનું કારણ બતાવો. ત્યારે નારદજી કહેવા લાગ્યા કે હે વ્યાસજી, અત્યાર સુધી આપે કાંઈ પણ જે રચના કરી છે તે ધર્મ, અર્થ અને કામ પરક કરેલી છે, પણ મોક્ષ સંબંધી પરક એ બહુ ઓછી રચના તમે કરી. જે પણ રચના કરી એ ધર્મ, અર્થ અને કામ એ વિષય ઉપર જ. આગળનો જે જીવાત્મા આવશે ને, બસ આ આટલું જ છે, ત્રીજી કઈ વસ્તુ છે જ નહીં. ધર્મ, અર્થ અને કામ આટલું જ આ જીવાત્મા કરશે, પણ મોક્ષ સંબંધી કોઈ પણ એ કાર્ય નહીં કરે કે જે તમારે બતાવવું જોઈએ. એ તમે કઈ આ 17 પુરાણની અંદર તમે વાત કરી નથી. એટલા માટે તમને આ અશાંતિ વર્તે છે. સમસ્ત જીવાત્માઓને બંધનથી મુક્ત થવા માટે ભગવાનની અદ્ભુત દિવ્ય પાવનકારી લીલાનું સમાધિ દ્વારા સ્મરણ કરી ભક્તિને કેન્દ્રમાં રાખી શ્રીમદ ભાગવત નામે એક મહાપુરાણની રચના કરો. આવી રીતે ભગવાન વ્યાસજીને નારદજીએ કહેલું છે કે નારદજી, આવી રીતે તમે કરશો ને શ્રીમદ ભાગવતની રચના, એમાં ભગવાનના લીલા ચરિત્રો અંદર ગ્રંથની અંદર નિરૂપણ કરશો તો તમારું કામ થશે. બાકી ધર્મ, અર્થ, કામ આ બધું તમે વર્ણન કર્યું, એનાથી કાંઈ મનને શાંતિ થતી નથી. અને આવી રીતે કીધું અને પછી કીધું કે હે વ્યાસજી, જે જીવાત્મા અનન્ય ભાવે ભગવાનના ચરણ કમળનું ભજન સ્મરણ કરે છે, ભજન કરતા કરતા કદાચ ધર્મનો ત્યાગ થઈ ગયો અને ભજન કરતા અપરિપક્વ થયું, એ પહેલા જ આ ભજન છૂટી જાય અથવા મૃત્યુ થઈ જાય તો પણ જીવાત્મા કાંઈ પણ એનું અમંગળ થતો નથી. બીજા જન્મમાં એને ભગવાનના ભજનનું અવશ્ય ફળ મળે છે. માટે હે વ્યાસજી, કોઈનો અમંગળ એવી રીતે થતો નથી. અરે બીજાની શું વાત કરી, મારી જે વાત લઈ લો, મારું ઉદાહરણ લઈ લો, એનું અમંગળ નહીં થાય, એનું મંગળ જ થાય છે. ત્યારે નારદજીએ પોતાનું જીવન ચરિત્ર ભગવાન વેદ વ્યાસજીને બતાવેલું છે કે સાંભળો વ્યાસજી, મારું ઉદાહરણ હું તમને સમજાવું. મારું જીવન ચરિત્ર શું છે હું કહું. હું કેટલો અમંગળ કહી શકાય, શુદ્ર જાતિની અંદર હું હતો, છતાં પણ મારું મંગળ થયેલું છે. સાંભળો. નારદજી કહે, હું પૂર્વ જન્મમાં વેદવાદી બ્રાહ્મણોની એક દાસીનો પુત્ર હતો અને અમારા ગામની અંદર એકવાર ચાતુર્માસના દિવસોની અંદર સંતો પધાર્યા અને એ વખતે મારી માએ મને સંતોની સેવામાં રાખ્યો અને ત્યારે મારી ઉંમર 5 વર્ષની હતી. અને ભગવાન ના આ બધા સંતો આવ્યા ગામની અંદર. મને તો બીજી કઈ ખબર હતી નહીં, પણ સંતો અમારે ત્યાં આવ્યા છે ને એટલે હું સંતો પ્રત્યે મને બહુ ભાવ જાગ્યો અને પછી સંતોને પણ મારા પ્રત્યે ખૂબ ભાવ જાગ્યો. મારી એક તો ઉંમર નાની ને એમાં હું અજ્ઞાની, એટલે હું સેવા કરતો સંતોની, એટલે સેવા જાણી અને ખૂબ સંતો મારી ઉપર રાજી હતા. અને સંતો તો સમદર્શી, એ બધું જાણે છે, એને કોણ છે એવી રીતે કઈ હોય નહીં, બસ એ તો સેવા કરતા એટલે મારા ઉપર આમનામ રાજી થતા અને મારામાં થોડા ગુણો જોઈ અને ખૂબ એ રાજી થયા. મારામાં એટલા થોડાક ગુણો સારા કંઈક એ લોકોએ આમ સંભાળી અને મારા ઉપર બહુ રાજી થયા છે. માટે હે વ્યાસજી, આ ચાતુર્માસના દિવસોની અંદર મેં ખૂબ આ સંતોની સેવા કરી. અને વ્યાસજી, આમને આમ સત્સંગ કરતા કરતા ચાતુર્માસનો સમય પૂરો પણ થઈ ગયો અને મારે જે સેવા કરવી જોઈએ ને, ખૂબ મેં સેવા આ સંતોની કરી. સંતો પછી ચાતુર્માસ પૂર્ણ થતા એ જવા માટે તૈયારી કરી અને ત્યારે મેં સંતોનો પગ પકડી અને સંતોને વિનંતી કરી કે સંતો, મારે હવે સંસારમાં રહેવું નથી, મને તમારી સેવામાં રાખો. બસ મારે અહીંયા તમારી સાથે રહી અને હું સત્સંગ કરીશ, સેવા કરીશ,
બસ બીજું મારે કંઈ કરવું નથી, મારે સંસારની અંદર રહેવું નથી. ત્યારે સંતોએ કીધું કે સાંભળ, તું તારા માતાનો એકનો એક દીકરો છે, અરે તારા માથે તારા પિતાની છત્ર છાયા પણ ચાલી ગઈ છે, પિતા પણ નથી, માટે એક કામ કર, તું એકનો એક પુત્ર છે, પ્રથમ તારું કર્તવ્ય છે તારી માતા પિતાની સેવા કરવાનું. એટલે તું તારી માતાની સેવા કર, અને અથવા તારી માતા જો તને રજા આપે તો મારી સાથે ચાલ, બાકી તું અહીંયા રહી કરી અને તારી માતાની સેવા કર, અમારી સેવા કરવાની જરૂર છે નહીં. આવી રીતે સંતોએ નારદજીને કહ્યું છે. એટલે નારદજી થોડાક એ પોતે ખૂબ આમ દુઃખી થયા કે મને સંતો શું નહીં લઈ ચાલે. ત્યારે આ સંતોએ ના પાડીને એટલે નારદજીએ હવે વિચાર કર્યો કે મારે કરવું શું, કારણ કે એકનો એક દીકરો છું, મારે સેવા પણ કરવી જોઈએ, સંતો કહી રહ્યા છે એટલા માટે, અને મારી ઈચ્છા પણ છે કે મારે સંતો ભેગે હવે ચાલ્યું જવું છે. પણ હવે રજા કોણ આપે? માતા રજા તો આપે નહીં કે હવે તું જા સંતો ભેગે જા અને તું ત્યાં જઈને સેવા કર. હવે રજા પણ ના આપે અને મારી ઈચ્છા છે જવાની, તો મારે કેમ કરવું? ત્યારે રજા પણ મળી નહીં. અને ભગવાન વેદ વ્યાસને આ પોતાની કથા સંભળાવતા કહે કે પછી તો મને માતાએ રજા ન આપી, પણ સંતો જ્યારે છેલ્લે છેલ્લે જતા ગયા ત્યારે એક મંત્ર મને આપતા ગયા. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનુરુદ્ધાય નમ સંકર્ષણાય ચ. આ મને એક મંત્ર આપ્યો, મંત્ર જપ તમે કરજો, અને આમ જપ કરજો એટલે પછી એટલું મને કીધું ઉત્તર તરફ તમે પછી આમ પ્રયાણ કરજો તમે. અને પછી આ નારદજીને આવી રીતે વાત કરી અને સંતો તો ત્યાંથી દૂર દૂર બીજા દેશ પ્રત્યે આમ ચાલ્યા ગયા છે. નારદજી કહે હે વેદવ્યાસજી સાંભળો, સંતો ચાલ્યા ગયા પછી હું આ મંત્રનો જપ આખો દિવસ હું રટન કર્યા કરતો, ભગવાનને સંભાળી અને આખો દિવસ હું રટન કરું છું. મને જેમ જેમ સમય વીતે એમ એમ વધારે ને વધારે ભગવાન સાંભળે છે. એની સાથે સાથે હું માતાની સેવા પણ કરું. એમાં એક કરુણ ઘટના બનેલી છે વ્યાસજી, જેમ સમય ગયો ને એમાં એક એવી કરુણ ઘટના બની, એ હું તમને સંભળાવું. એકાત્મજા મે જનની યોસિન મૂઢા ચ કિંકરી યાત્મજે નન્ય ગતૌ ચક્રે સ્નેહાનુબંધનમ. હે વેદ વ્યાસજી, મારી માનો હું એકનો એક દીકરો હતો, અને એ માતા એક તો સ્ત્રી, ઉપરથી મૂઢ, અને ત્રીજું દાસી હતી. એને મારા સિવાય કોઈ સહારો હતો નહીં મારી માતાને. છેલ્લી ઘડીની લાકડી એક હું હતો, અને એ મારી માતાની હું સેવા તો કરતો. પણ એક દિવસ એવું બન્યું કે હું ઘરની અંદર જ્યાં હું અહીંયા આવીશ અને મારી માતા છે એને એમ હતું કે મારો આ દીકરો એ સાધુ તો નહીં થઈ જાય ને, એવી એમને બીક તો એક હતી. અને એમાં એક દિવસ એવું બનેલું છે કે મારી માતા ગૌશાળાની અંદર ગઈ અને ત્યાં જઈ કરી અને સેવા કરવાનો સમય હતો, રાતનો સમય હતો, અંધારું અંધારું હતું. અને ગૌશાળાની અંદર ખબર નહીં એ સમયે એક સર્પ નીકળ્યો અને સર્પ મારી માતાને કરડ્યો, અને કરડતાની સાથે મારી માતાનું મૃત્યુ થયું. મારી પિતાનું તો મૃત્યુ થયું, પણ હવે મારી માતાનું પણ મૃત્યુ થઈ ગયું. એક બાજુ સુખ થાય છે ને બીજી બાજુ દુઃખ પણ થાય છે, કારણ કે મારી માતાનું દુઃખ જે મૃત્યુ પામ્યા ચાલ્યા ગયા, એક એ જાતનું દુઃખ. અને બીજી બાજુ હું સંતોને કહેતો હતો કે મારે ભગવાનને મેળવવા માટે તમારી સાથે ચાલવું છે, પણ મારી પાસે મારી માતા છે ત્યાં સુધી હું ચાલી નહીં શકું. એટલે હવે મારી માતા પણ હવે ધામમાં ચાલ્યા ગયા છે, એટલે મારે હવે કોઈ જાતની હવે સમસ્યા કે ઉપાધિ કોઈ જાતની મારી પાસે હવે જવાબદારી રહી નથી. એટલા માટે એક બાજુ મને હું સુખી પણ છું, આનંદિત પણ છું. હવે પછી તો મેં બધી ઉત્તર ક્રિયા કરી અને પછી ભગવાનનું સ્મરણ કરતા કરતા હું ત્યાંથી હવે ચાલી નીકળ્યો. મનની અંદર ઈચ્છા છે કે ભગવાનને મેળવવા માટે ક્યાં મને ભગવાન મળશે એમ વિચાર કરી અને ચાલતા ચાલતા આગળ હું ચાલ્યો ગયો. અને પછી એક નદીનો કિનારો આવ્યો અને ત્યાં હું બેઠો હતો. અને એ વખતે મને ત્યાં પૂર્ણિમાના ચંદ્રને જોઈને સમુદ્રની અંદર મોજા ઉછળે એમ અંતરમાં ખૂબ આનંદની આમ છોડું ઉઠવા લાગી. અને તે જ વખતે મને મારી વૃત્તિ ભગવાનમાં એકાકાર થઈ ગઈ.
હું આનંદના ડૂબકી મારતો હતો અને એ વખતે ભગવાનના સ્વરૂપનું મને અંતરથી અંદર દર્શન થયા અને એ જ વખતે થોડીક વારની અંદર ભગવાનનું જે એક સ્વરૂપ હતું એ ગાયબ થઈ ગયું, અંતર્ધાન થઈ ગયું અને હું આકુળ વ્યાકુળ થઈ ગયો. મારી આંખ ખુલી ગઈ અને ફરી પાછી એકવાર હું ભગવાનના સ્વરૂપનું દર્શન કરવા માટે ઈચ્છતો હતો, પણ મને એ ભગવાનના દર્શન થયા નહીં. અને એ વખતે આકાશવાણી થઈ અને આકાશવાણીના માધ્યમથી મને કીધું કે હે બાળક, તું આ જન્મમાં મારા દર્શન તો નહીં કરી શકે, પણ તું પછી અપરિપક્વ યોગીને કારણે તું દર્શન નહીં કરી શકે, પણ તે સંતોની સેવા કરી છે ને એને એટલા માટે ભગવાનમાં મારી વૃત્તિ તારામાં હવે સ્થિર થઈ છે. તું આ શરીર છોડી અને બીજા શરીરની અંદર તું મારો પાર્ષદ, તું મારો પાર્ષદ થઈશ. આ જન્મની અંદર તને ભગવાન તો નહીં મળે, પણ આવતા જન્મની અંદર જરૂર તને તું મારો પાર્ષદ થઈશ. અને આવી રીતે આકાશવાણી કહી અને એ પણ એનો અવાજ બંધ થઈ ગયો. અને ત્યારબાદ શું થયું છે હે વ્યાસજી સાંભળો. જ્યારે 1000 વર્ષની ચોકડી વીતી ગઈ, બ્રહ્માજી જાગ્યા અને સર્જન સૃષ્ટિની જ્યારે ઈચ્છા કરી ત્યારે હું માનસ પુત્રે હું પ્રગટ થયો. આ બધું પૂરું થઈ ગયું. જે વખતે હું હતો એ વખતે આખી સૃષ્ટિ એ પ્રલય કારણે વીતી ગઈ. પાછી જ્યારે બ્રહ્મા જાગ્યા ત્યારે હું માનસ પુત્ર તરીકે પ્રગટ થયો. અને પછી તો એક દિવસ આ એવો હું બ્રહ્માનો પુત્ર, ભગવાને મને ભક્તિ ભાવ જોઈ અને મને એક સરસ મજાની એક વીણા આપી, મહત્તી નામની વીણા આપી. અને પછી તો હું ભગવાનની કૃપાથી વૈકુંઠ વગેરે ધામોની અંદર, ત્રણેય લોકની અંદર બિલકુલ રોકટોક વગર હું વિચરણ કરું છું. અત્યાર સુધી જ્યાં પણ મને ઈચ્છા થાય હું ત્યાં જાઉં અને ભગવાનના નામનું ગુણગાન હું કરતો રહું છું. પણ હે ભગવાન વેદ વ્યાસજી, મને આ બધું જે થયું ને, આટલી બધી હું ક્ષુદ્ર જાતિમાંથી આ ભગવાન બ્રહ્માના માનસ પુત્ર તરીકે અત્યારે પ્રગટ થયો, એનું બીજું કોઈ કારણ હોય તો સેવા. એક તો માતાની સેવા કરી અને ઉપરથી આ ચાતુર્માસના દિવસોની અંદર મેં સંતોની સેવા કરી, એટલા માટે મને આ પ્રાપ્તિ થઈ છે. હું એકદમ નિમ્ન કોટી એટલે કે નિમ્ન જાતિમાં હતો, પણ એમાંથી ભગવાને મને એક મોટી એવી પદવી આપી દીધી અને અત્યાર સુધી હું જ્યાં ઈચ્છું ત્યાં હું વિચરણ કરી શકું છું. બસ મને આ જન્મ આ નારદ તરીકે મને એક વીણા મળી અને વીણા બસ વગાડી અને અત્યાર સુધી હું ભગવાનનું નામ કીર્તન સંકીર્તન કરતો રહું છું. અને પોતે ભગવાન વેદ વ્યાસજીને કહે આનું મોટું કારણ તો મોટું છુપાયેલું છે. સંતોની મેં સેવા કરી અને સેવાનો મહિમા જાણી અને ખૂબ હું સારી રીતે હું સેવા કરતો. અને આપણે પણ જાણીએ છીએ કે આ સંતોની જે સેવા કરે છે એને જ આવી મોટી એવી એ પદવી મળતી હોય છે. માટે આપણા સંતોએ પણ સંત પરમ હિતકારી જગત માહી સંત પરમ હિતકારી એવું એક કીર્તનની રચના બ્રહ્માનંદ સ્વામીએ કરી અને બ્રહ્માનંદ સ્વામીએ સરસ મજાનું કીર્તન રચી અને અંદર સરસ મજાનો ભાવ લાવ્યો કે એ સંતોની સેવા કરવાથી શું થાય છે એ કીર્તન દ્વારા આપણે અહીંયા સમજશું. સંત પરમ હિતકારી જગત માહી સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી જગત માહી સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી જગત માહી સંત પરમ હિતકારી. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ધર્મ મિટાવત ભારી જગત માહી સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી જગત માહી સંત પરમ હિતકારી. પરમ કૃપાળુ સકળ જીવન પર, પરમ કૃપાળુ સકળ જીવન પર, હરિ સમ સબ દુઃખ હારી જગત માહી સંત પરમ હિતકારી.
ભગવાન સ્વામીએ આ કીર્તનના માધ્યમથી ખૂબ સરસ રીતે સમજાવ્યું કે એ નારદજીને સંતોની સેવા કરવા માત્રથી આ મોટી એવી પદવીની એમને મળેલી છે. આ સંતોની સેવાનું એને ફળ મોટું મળેલું છે. અને હવે આગળ પણ ખૂબ સરસ રીતે અહીંયા જે કીર્તનની અંદર સમજાવ્યું કે ભગવાન વેદ વ્યાસજી ને આ બધું સમજાવી રહ્યા છે કે એક માતાની સેવા ઉપરથી સંતોની સેવા એના માધ્યમથી આ મોટી પદવી મને મળી. અને એને સાચું સ્વરૂપ તો હું એ જ સમજુ છું કે મને આ સેવાનું ફળ મળ્યું. અને એ સેવા માત્રથી મને હવે બીજી કોઈ ઉપાધિ હવે રહી નથી. જે પહેલા ઉપાધિ હતી કે જે હું અનેક ઉપાધિની અંદર જીવતો હતો, મન અશાંત હતું મારું. જેમ હે વ્યાસજી, તમારું મન અત્યારે આટલું ઉદાસ છે ને, એટલું ને એટલું ઉદાસ મારું રહેતો. આખો દિવસ હું ઉપાધિની અંદર રહેતો. મને ક્યારે ભગવાન મળશે, ક્યારે ભગવાન મળશે એવી ઉપાધિની અંદર હું જીવતો હતો. પણ મને જ્યારે આવા સંત મળ્યા ને ચાતુર્માસના દિવસોની અંદર, અને મારું કામ કરી દીધું, અને અત્યારે હું આ પદવીને પામ્યો, એનું ઋણ હું કેમ ચૂકવી શકું? એ સંતોની કૃપા થકી જ આ બધું મારે થયેલું છે. અને એ સંતોએ મને, હું કામ કરતો એની સાથે ભગવાનના ચરિત્રો સંભળાવ્યા, ભગવાન સંબંધી વાતો કરી, અને વાતો કરી અને પછી મને ભગવાન મળ્યા છે. એ પણ એનું કારણ આ સંતો છે. એમ ભગવાન વેદ વ્યાસજીને આટલું બધું કહે છે. આગળ હજી આ સંતોને કેટલી બધી આપણા ઉપર કૃપા છે. ત્રિગુણાતીત ફિરત તન ત્યાગી, ત્રિગુણાતીત ફિરત તન ત્યાગી, રીત જગત સે ન્યારી, રીત જગત સે ન્યારી, જગત માહી સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી. બ્રહ્માનંદ સંતન કી સોબત, બ્રહ્માનંદ સંતન કી सोबत मिलत है प्रगट मोरारी, मिलत है प्रगट मोरारी जगत माही संत परम हितकारी, संत परम हितकारी जगत माही संत परम हित, संत परम हित, संत परम हितकारी. આવી રીતે નારદજીએ ભગવાન વેદ વ્યાસજીને કહેલું છે કે હે વ્યાસજી, તમારા અસંતોષનું કારણ હું તમને સંભળાવી રહ્યો છું કે મને જ્યારે આ સંતોએ વાત કરી ત્યારબાદ જ આ મોટી પદવીને હું પામ્યો છું. આ સંતોની મારા ઉપર અઢળક કૃપા રહી અને અત્યારે હું આ ત્રિલોકની અંદર ગમે ત્યાં ઈચ્છા થાય ત્યાં હું અત્યાર સુધી હું વિચરણ કરું છું. આ મારા ઉદાહરણથી એ જ તમને હું કહું છું કે તમે પણ એક કામ કરો કે આ તમને જે અસંતોષનું કારણ છે એ હું આ નારદજી પોતે અમને બતાવે છે વ્યાસજીને કે તમે શ્રીમદ ભાગવત નામે મહાપુરાણની રચના કરો કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણના અનેક લીલા ચરિત્રો હોય કે જેની અંદર એ ભગવાને આ લોકની અંદર આવી અનેક લોકોના કલ્યાણ કર્યા હોય એવા લીલા ચરિત્રો અંદર તમે નિરૂપણ કરો તો એનાથી મનની અંદર ઘણી બધી એ શાંતિ થશે. આવી રીતે નારદજીએ ભગવાન વેદ વ્યાસજીને કીધું છે અને એ સરસ્વતીને કિનારે ચતુશ્લોકી ભાગવત ભગવાન વેદ વ્યાસજીને 4 શ્લોકની અંદર બતાવ્યું અને પછી આ 12 સ્કંદ વાળો 18,000 શ્લોકનો ભગવાન વેદ વ્યાસે ગ્રંથ બનાવેલો છે